તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હિંમતનગર ને આ ભાઈઓ કે અમાને લઈ લ્યો વ્લોગમાં. આ ભાઈ તમારું નામ શું મિત્રો? કેતન, દર્શન અને એક આ ભાઈ બીજા અરુણ. કેવીક લાગી દાલ બાટી? તમારે મસ્ત લાગી હાથે કો મનનો ભાઈ ફોટો લીધો. આજે રાજકોટ જેવી નથી સ્વાદ, ભલે રાજસ્થાન નજીક થાય પણ તો એવો સ્વાદ ન આવ્યો. તમારે ભલે ભાવ્યું હોય. बात है सर, क्या बात, ये बात है. હેલો મિત્રો, તો આપણે હવે નીકળી ગયા છીએ ખાટુ શ્યામ જવા માટે અને આપણે હિંમતનગર પહોંચવા આવ્યા છીએ. આજે આપણી ટ્રીપ ચાલુ થઈ ગઈ છે અહીંયાથી અને અત્યારે આપણે હિંમતનગર પહોંચવા આવ્યા છીએ. આપણે જઈ રહ્યા છીએ ખાટુ શ્યામ. તો આપણે રહી ગયા છીએ ઊભા હવે કૃષ્ણા હોટલમાં, કૃષ્ણા દાલ બાટી પંજાબી કાઠિયાવાડી, અને આપણે આવી ગઈ છે દાલ બાટી. તો હવે ચાલુ કરી દઈએ આપણે જમવાનું, પછી નીકળી જશું ખાટુ શ્યામ જવા માટે. માટે ઉભા રહી ગયા છીએ સીએનજી ભરાવીને, પછી આપણે હાલતા થશું. પણ હજી આપણે 650 કિલોમીટર કાપવાના છે. 650 ટોટલ 900 કિલોમીટર થાય રાજકોટથી ખાટુ શ્યામ. 300 કાપલા છે, હજી 600 કિલોમીટર બાકી. साला ये दुख का खत्म नहीं होता बे. તો મિત્રો ચા પીવા ઉભો રહી ગયો છું અત્યારે આ હોટલે, કારણ કે હવે ખતરનાક નીંદર આવતી હતી. હવે સમજી લો આંખું બંધ થવા માંડી હતી. હવે એમ લાગ્યું કે ના ચા પી લેવી જોઈએ ને કે હવે. તો આજે રાત્રે વ્લોગ ચાલુ કર્યું. તો આપણે જઈએ છીએ અત્યારે સાવરિયા શેઠ અને ખાટુ શ્યામ બાબાના મંદિરે. હવે આપણે કિલોમીટર તો થોડાક જ રહ્યા છે. 4 વાગ્યાનું ડ્રાઇવિંગ ચાલુ કર્યું હતું ને આપણે અત્યારે વાગી ગયા છે, કેટલા વાગ્યા? 3 ને 4 વાગી ગયા છે અત્યારે. પાછા 12 કલાક એક ધારું ડ્રાઇવિંગ કર્યું છે ને હવે નીંદર ચડી છે ખતરનાક. એટલે આપણે ઘડીક વાર ઊભા રહી ગયા છીએ ચા પાણી પીવા. ચા પીને મોટું બધું ધોઈને પાછા થઈ જશું ચાલુ. 9-10 વાગે પહોંચશું આપણે. पहुंच गए भाई खाटू श्याम. ખાટુ શ્યામ તો પહોંચી ગયો છું, પણ અહીંયા ટ્રાફિક એવડો બધો છે અને કિલોમીટર કાપ્યા આપણે. 950 કિલોમીટર કાપીને આપણે અહીંયા પહોંચ્યા છીએ. આખી રાત નથી સુતા, આખી રાત ડ્રાઇવિંગ કર્યું છે. ખતરનાક નીંદર આવે. હવે દર્શન કરવા ઘરે જાય કાંઈ નક્કી નહીં. સુઈ જવાનું છે અત્યારે તો સીધું. 2-4 કલાકની નીંદર કરીને આપણે હવે જાગીને તૈયાર થઈને નીકળી ગયા છીએ ને જાય છીએ શ્યામ મંદિર બાજુ. અત્યારે તો અહીંયા તો ક્યાંય ટ્રાફિક નથી. તો આગળ જોઈએ આગળ કેટલો ટ્રાફિક નડે છે આપણને. અત્યારે અહીંયા તો આપણે રોડ આખો ખાલી પડ્યો છે, પણ મંદિર પાસે બહુ ટ્રાફિક છે લોકો એમ કહે છે. જોઈએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે લાઇનમાં. તમે જોઈ શકો છો લાઇનમાં ટ્રાફિક છે અને વ્યવસ્થા બહુ સારી છે. ફૂલ ટ્રાફિક છે અત્યારે. તો અહીંયા આપણે આવેલા છે, અહીંયા આખું ખાલી પડ્યું, બધા લાઇનમાં ઊભા છે. જોઈએ હવે શું થાય છે, કેટલી વાર લાગે છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરના અંદર અને આપણે દર્શન કરવા આવી ગયા છીએ. તો મિત્રો લાઈનમાં ઉભા રહી ગયા છીએ. આપણે દર્શન કરવા માટે આવ્યો. પબ્લિક ફૂલ છે આ લાઈનમાં, ફૂલ પબ્લિક છે. એ લાઈનમાં કાંઈ પબ્લિક નહોતી. આપણે એક વિવાદથી દર્શન કરી લીધા. આપણે આયા કરીને આવ નજીકથી દર્શન થાય છે ને. તો હેલો મિત્રો, આપણે અત્યારે દર્શન થઈ ગયા છે ખાટુ શ્યામ મંદિરના. અહીંયા એવડો બધો ટ્રાફિક નહોતો જેટલો માણસો કહે છે. ટ્રાફિક હતો પણ 2 મિનિટમાં જ દર્શન થઈ ગયા, કારણ કે જાજો એવડો બધો પણ ટ્રાફિક નહોતો. આ માર્કેટ છે ખાટુ શ્યામ મંદિરની.
આપણે હવે દર્શન કરવા જઈ છીએ પાછા 3 બાર દર્શન કિए મિત્રો શ્યામકુંડ આપણે શ્યામકુંડે આવી ગયા છીએ શ્યામકુંડમાં બધા લોકો પાણી ભરે છે નાય છે મિત્રો દર્શન કરીને હોટલે આવી ગયો પણ અહીંયા કને ફૂલ ગરમી છે અત્યારે પબ્લિક એવડું છે ને ગરમી એવડી છે અત્યારે આમ હાલત ખરાબ થઈ ગયા અને નીંદર તો પૂરી થઈ જ નથી તો હવે આ બ્લોગ આવશે 1-2 દીમાં આવશે કારણ કે હજી કાંઈ નક્કી નથી કારણ કે હજી થાકી ગયો એટલે હોઈ જવાનો વિચાર છે બ્લોગ એડિટ કરતાં બહુ વાર લાગી છે મોડો આવી શકે છે કારણ કે અહીંયા ગાડી હલાવી કે બ્લોગ બનાવવા એડિટ કરવા 3-4 કલાક વયા જાય એટલે વાર લાગી જશે મિત્રો પણ આવશે લાગશે વાર પણ આવશે મજા भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना